આપણે મત્સ્યપુરાણના 66મા દિવસની કથાને આગળ વધારીએ. રાજન ગાયના શિંગડાથી ટપકતા અને ચંદ્રમાંથી પડેલા જળથી અભિષેક થાય તેને રાજ્ય આપનાર સમજવું જોઈએ. રાજ્યાભિષેક, માથું કપાવવું, મૃત્યુ, અગ્નિ પ્રજ્વલિત થવો, યા ઘરમાં આગ લાગવી, રાજ્ય ચિહ્નોથી પ્રાપ્તિ, વીણાના સ્વર સાંભળવા, જળમાં તરવું, દુર્ગમ સ્થાનોને પાર કરવા, ઘરમાં હાથણી, ઘોડી તથા ગાયોએ બચ્ચા આપવા, ઘોડા પર સવાર થવું તથા રડવું, આ સ્વપ્ન શુભદાયક છે. સુંદર સ્ત્રીઓની પ્રાપ્તિ તથા તેમનું આલિંગન, સાંકળ દ્વારા મિત્રોના દર્શન, દેવતાઓ તથા નિર્મળ જળના દર્શન, આ શુભ સ્વપ્ન છે. આવા શુભ સ્વપ્ન જોનારને અનાયાસે ધનની પ્રાપ્તિ થાય છે અને રોગી હોય તે રોગથી મુક્ત થાય છે. ત્યાર પછી આવે છે 243મો અધ્યાય, શુભાશુભ શુકનનું નિરૂપણ. મુનુજીએ કહ્યું કે ભગવાન, રાજાઓને માટે યાત્રાના અવસર પર સન્મુખ જોવા યા ન જોવા યોગ્ય કઈ કઈ વસ્તુઓ પ્રશસ્ત માનવામાં આવી છે તેમનું વર્ણન કરો. મત્સ્ય ભગવાને કહ્યું કે અનુપયુક્ત, બિન ઉપયોગી ઔષધિઓ, કાળું અન્ન, કપાસ, તૃણ, સૂકું ગોબર, ઈંધણ, અંગાર, ગોળ, તેલ આ બધી અશુભ વસ્તુઓ છે. તેલ લગાવેલ, મલિન, મુંડન કરાવેલો, નિવસ્ત્ર, છૂટા વાળવાળો, રોગી, ભગવા વસ્ત્રધારી, પાગલ, દીન તથા નપુંસક વ્યક્તિ, લોઢું, કીચડ, ચામડું, વાળનું બંધન, ખોળ વગેરે બધી સારહીન વસ્તુઓ ચાંડાના બંધનમાં નાખનારા, રાજાના કર્મચારી, જલ્લાદ, પાપીણી, ગર્ભિણી સ્ત્રી, ભૂસું, રાખ, ખોપડી, હાડકું, તૂટેલા બધા પાત્ર, ખાલી પાત્ર, લાશ, શિંગડાવાળા પશુઓ તથા આમના સિવાય બીજી પણ વસ્તુઓ જોવામાં અશુભ માનવામાં આવી છે. વાદ્યોના ભયાનક તથા વિના તાલના રૂખા સ્વર પણ અશુભ કહેવાય છે. સામેથી આવો શબ્દ કહેવો શુભ છે, પરંતુ પાછળથી નહીં. આ જ પ્રમાણે પાછળથી જાઓ આ કહેવું શુભ છે, પરંતુ તે જ વાક્ય આગળથી કહેવું અશુભ છે. ક્યાં જઈ રહ્યા છો, રોકાવ ન જાઓ, તમારા ત્યાં જવાથી શો લાભ, આ પ્રકારના જે બીજા અનિષ્ટ શબ્દ છે તે બધા વિપત્તિકારક છે. ધ્વજા, પતાકા વગેરે પર માંસભક્ષી પક્ષીઓને બેસવું, વાહનોનું ફસડાઈ પડવું તથા વસ્ત્રનું અટકી જવું નિંદિત માનવામાં આવે છે. દ્વારમાં નીકળતા માથામાં ઘા થવો તથા છત્ર, ધજા અને વસ્ત્ર વગેરેનું પડી જવું અશુભ છે. પ્રથમવાર અપશુકન દેખાય તો રાજાએ તે અશુભ વિનાશક ભગવાન કેશવની સ્ત્રોતો દ્વારા પૂજા કરે. બીજી વાર ફરી અપશુકન દેખાય તો તેણે ઘરમાં પાછા જવું જોઈએ. અનગ હવે હું શુભ સૂચક અભિષ્ટ સુગ્નોનું વર્ણન કરું છું. રાજન, શ્વેત ફૂલ ભરેલો ઘડો, જલ જંતુ, પક્ષી, માંસ, બકરું, દેવતા, મિત્ર, બ્રાહ્મણ, પ્રજ્વલિત અગ્નિ, વેશ્યા, દુર્વા, લીલું ગોબર, સુવર્ણ, ચાંદી, તાંબુ, રત્ન, ઔષધિઓ, જવ, પીળા સરસવ, વાહન, સિંહાસન, તલવાર, છત્ર, પતાકા, માટી, હથિયાર, સર્વ પ્રકારના રાજચિહ્ન, રુદન રહિત મોરદું, ઘી, દહીં, દૂધ, વિવિધ ફળો, સ્વસ્તિક, વર્ધમાન, નંદ્યાવર્ત, કૌસ્તુભમણિ, વાદ્યોના સુખદાયક, મનોહર તથા ગંભીર શબ્દ, ગાંધાર, સડદ તથા ઋષભ વગેરે સ્વર શુભદાયક માનવામાં આવ્યા છે. દ્વિજ, જો રેતીના કણોથી યુક્ત પવન સર્વત્ર પ્રતિકૂળ દિશામાં પૃથ્વીનો સ્પર્શ કરીને વહી રહ્યો હોય તો તેને ભયપ્રદ જાણવો જોઈએ. અનુકૂળ દિશામાં વહેનારો મૃદુ શીતળવાયુ સુપ્રદ હોય છે. પાછળથી ચળકવાથી વીજળીનો પ્રકાશ તથા ઇન્દ્રધનુષ્ય પ્રશંસનીય છે. યાત્રામાં સૂર્ય તથા ચંદ્રમાના મંડળ તથા ઘોર વૃષ્ટિને અશુભ સમજવી જોઈએ. અનુકૂળ દિશામાં ઉદિત થયેલા ગ્રહો વિશેષ કરીને બૃહસ્પતિને શુભ સૂચક કહ્યા છે. યાત્રાકાળમાં આસ્તિકતા, શ્રદ્ધા, પૂજ્યો પ્રત્યે આદરભાવ અને મનની પ્રશંસા આ બધા પ્રશંસનીય છે. યાત્રાકાળમાં મનનો સંતોષ વિજયનું પરમ લક્ષણ છે. તુલનામાં એક બાજુ બધા શુભ શુકન અને બીજી બાજુ પોતાના મનની પ્રસન્નતા છે. મનનો આનંદ, શુભ શુકનોની પ્રાપ્તિ, વિજય સૂચક વાતચીત, મંગલિક વસ્તુઓની ઉપલબ્ધિ તથા શ્રવણ અમને સદા વિજયપ્રદ જાણવા જોઈએ. ત્યાર પછી આવે છે 244મો અધ્યાય, વામન પ્રાદુર્ભાવ પ્રસંગમાં શ્રી ભગવાન દ્વારા અદિતિને વરદાન. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, આપે વિસ્તારપૂર્વક રાજધર્મનું વર્ણન તો કરી દીધું, તે જ પ્રમાણે અદ્ભુત શુકન અને સ્વપ્ન દર્શનનું નિરૂપણ કરી દીધું. હવે આપ પુનઃ ભગવાન વિષ્ણુના મહાત્મ્યનું વર્ણન કરો. કઈ રીતે ભગવાને વામન અવતાર ધારણ કરીને દાનવરાજ બલિને બાંધ્યો હતો અને ભૂમિનું માપ લેતા કઈ રીતે ભગવાનનું તે શરીર વધીને ત્રણેય લોકમાં વ્યાપ્ત થઈ ગયું હતું. સૂતજીએ કહ્યું કે મુનિઓ, આ જ વૃત્તાંતને પ્રાચીન કાળમાં તીર્થયાત્રાના સમયે કુરુક્ષેત્રના વામન યાતનમાં અર્જુને તપસ્વી સોનકજીને પૂછ્યું હતું. જે સમયે અર્જુને દ્રૌપદી સાથે એકાંતમાં બેઠેલા યુધિષ્ઠિરના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું તે સમયે તેઓ તે પાપની શાંતિ માટે તીર્થયાત્રામાં ગયા હતા. તે સમયે ધર્મમય કુરુક્ષેત્રના દર્શન કરીને અર્જુને આ પ્રમાણે પ્રશ્ન કર્યો હતો. અર્જુને પૂછ્યું કે મહર્ષિ, કયા ફળની પ્રાપ્તિ માટે વામન ભગવાનની પૂજા કરવામાં આવે છે? પ્રાચીન કાળમાં વરાહરૂપધારી ભગવાન કયા કારણે પૂજ્ય માનવામાં આવ્યા અને કયા નિમિત્તે આ ક્ષેત્ર ભગવાન વામનને પ્રિય છે? સોનક બોલ્યા કે કુરુનંદન, હું ભગવાન વામન તથા જ્ઞાન સ્વરૂપ વરાહના મહાત્મ્યને સંક્ષેપમાં પુનઃ તમને કહી રહ્યો છું. પ્રાચીન કાળમાં દાનવો દ્વારા દેવતાઓના પરાજિત થઈ ગયા પછી તથા ઇન્દ્રને નિર્વાસિત કરી દીધા બાદ દેવમાતા પોતાના પુત્રોને પુનરુત્થાન માટે ચિંતા કરવા લાગ્યા. દેવમાતા અદિતિ 1000 વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. તે સમયે તેઓ મૌનપૂર્વક વાયુનો આહાર કરીને શ્રીકૃષ્ણની આરાધનામાં તત્પર હતા. કુરુનંદન, તેઓ પોતાના પુત્રોને દૈત્યો દ્વારા તિરસ્કૃત થઈને જોયેલ હું નિષ્ફળ પુત્રવાળી છું, આ દુઃખથી દુઃખી થઈને શ્રીહરિના શરણાગત થયા. ત્યારે પછી પરમાર્થને સમજનારા અદિતિ દેવાધિદેવ ઇન્દ્રિયોના સ્વામી સર્વવ્યાપી શ્રીહરિને નમસ્કારી કરી અભિષ્ટ વાણી દ્વારા
સ્તુતિ કરવા લાગ્યા. અદિતિ બોલ્યા કે સર્વ દુઃખોનો નાશ કરનારા આપને નમસ્કાર છે. કમળ માળધારી પ્રણામ છે. પરમ કલ્યાણના પણ કલ્યાણ સ્વરૂપ આપ અને અધિવિધતાને પ્રણામ છે. આપ નેત્ર કમળ, કમળાનાભી, લક્ષ્મીપતિ, દમન કરતા, પરમાર્થ સ્વરૂપ અને ચક્રધારી છો. આપને વારંવાર નમસ્કાર છે. બ્રહ્માની ઉત્પત્તિના સ્થાન સ્વરૂપ અને આત્મયોનીને પ્રણામ છે. આપ હાથોમાં શંખ અને ખડગ ધારણ કરનારા અને સર્વ રહેતા છો. આપને વારંવાર અભિવાદન છે. આપ આત્મજ્ઞાન વિજ્ઞાનના યોગીઓ દ્વારા ચિંતનીય આત્મયોગી નિર્ગુણ અવિશેષ બ્રહ્મ સ્વરૂપ શ્રી હરિ છો. આપ સમસ્ત જગતમાં સ્થિત છો, પરંતુ જગત દ્વારા કંઈ જોઈ શકાતા નથી. આપ સ્થૂળ અને અતિ સૂક્ષ્મ સ્વરૂપ છો. આપ શાંખધનુષધારી દેવને નમસ્કાર છે. સંપૂર્ણ જગતને જોવા છતાં પણ મનુષ્ય જેને જોઈ શકતા નથી તે દેવતા આ જગતમાં તેમના જ હૃદયમાં સ્થિત છે. આ સંપૂર્ણ જગત તેમનામાં લીન થઈ જાય છે. જેનું આ સમસ્ત જગત છે અને સમસ્ત જગતના આધાર છે તેમને વારંવાર પ્રણામ છે. જે આદ્ય પ્રજાપતિઓના અગ્રગણ્ય પ્રભુઓના પ્રભુ, પરાત્પર અને દેવતાઓના સ્વામી છે તે આદિ કરતા કૃષ્ણને અભિવાદન છે. જે પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં પોતાના કર્મો દ્વારા પૂજાય છે તથા સ્વર્ગ અને અપવર્ગના ફળદાતા છે તે ગદાધારીને નમસ્કાર છે. જે મનથી ચિંતન કરવાથી તુરત પાપોને નષ્ટ કરી દે છે તે આદિ કરતા પરાત્પર વિશુદ્ધ હરિને પ્રણામ છે. સમસ્ત પ્રાણી જે અવિનાશી દેવેશ્વરને જાણીને પુનઃ જન્મ મરણને પ્રાપ્ત થતા નથી તેમને અભિવાદન છે. જે યજ્ઞપરાયણ લોકો દ્વારા યજ્ઞમાં યજ્ઞ નામથી પૂજાય છે તે સામર્થ્યશાળી પરમેશ્વર યજ્ઞ પુરુષ વિષ્ણુને હું નમસ્કાર કરું છું. વિદ્વાનોના સ્વામી જે ભગવાન વેદવેતાઓના દ્વારા સંપૂર્ણ વેદોમાં સ્તુતિ કરવામાં આવે છે તે વેદો દ્વારા જાણવા યોગ્ય વિજયશીલ વિષ્ણુને પ્રણામ. જેનાથી વિશ્વ ઉત્પન્ન થયું છે અને જેમાં તે લીન થઈ જાય છે તે વેદ મર્યાદાના રક્ષક મહાત્મા વિષ્ણુને અભિવાદન છે. જેના દ્વારા બ્રહ્માથી લઈને તૃણ પર્યંત આ વિશ્વનો આ વિસ્તાર થયો છે તે ઉપેન્દ્ર માયાજાળથી છૂટવા માટે હું નમસ્કાર કરું છું. જે ઈશ્વર જળ સ્વરૂપે સ્થિત રહીને સંપૂર્ણ વિશ્વનું ભરણ પોષણ કરે છે તે વિશ્વેશ્વર પ્રજાપતિ વિષ્ણુને હું પ્રણામ કરું છું. વિશુદ્ધ મન, વચન અને કર્મ દ્વારા જેમની આરાધના કરીને મનુષ્ય સંપૂર્ણ વિદ્યાઓથી પાર થઈ જાય છે તે ઉપેન્દ્ર હું અભિવાદન કરું છું. જે સંપૂર્ણ જરાચર જીવોમાં વિદ્યમાન રહીને સુખ દુઃખથી ઉત્પન્ન થયેલા દુઃખ, સંતોષ અને ક્રોધ વગેરેને વશીભૂત થઈને નિરંતર નાચતા રહે છે તે ઉપેન્દ્રને હું નમસ્કાર કરું છું. જે રાત્રિના અંધકારને સૂર્યની જેમ અસુરમય મૂર્તિમાન અંધકારનો વિનાશ કરે છે તે ઉપેન્દ્રને હું પ્રણામ કરું છું. જે કપિલ વગેરે મહર્ષિઓના રૂપમાં સ્થિત થઈને જ્ઞાન દ્વારા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે તે ઉપેન્દ્રનું અભિવાદન કરું છું. જેમના નેત્ર સ્વરૂપ ચંદ્રમા અને સૂર્ય સમસ્ત સંસારના શુભાશુભ કર્મોને બરાબર જોતા રહે છે તે ઉપેન્દ્રને હું નમસ્કાર કરું છું. જે સરેશ્વરના માટે બધા વિશેષણોનું સત્યરૂપે વર્ણન કર્યું છે મિથ્યા નથી તે અજન્મા અને ઉત્પત્તિ વિનાશના કારણ એવા વિષ્ણુને હું પ્રણામ કરું છું. મેં તેમના વિશે જેટલી સત્ય વાતો કહી છે તે જનાર્દન તેનાથી પણ વધીને આ સત્યના ફળ સ્વરૂપ મારા બધા મનોરથ પૂર્ણ થઈ જાય. સોનકજીએ કહ્યું કે આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન વસુદેવ જ સમસ્ત પ્રાણીઓના માટે આદર્શનીય છે. અદિતિની સમક્ષ ઉપસ્થિત થઈને તેમને આ પ્રમાણે બોલ્યા. ભગવાને કહ્યું કે ધર્મજ્ઞ અદિતિ, તમે જે અભિષ્ટ મનોરથને પ્રાપ્ત કરવા ચાહો છો તેમને તમે મારી કૃપાથી પ્રાપ્ત કરશો એમાં સંદેહ નથી. મહાભાગ્યશાલીની સાંભળો, તમારા હૃદયમાં જે વરદાન સ્થિત છે તે શીઘ્ર માગી લો, તમારું કલ્યાણ થશે, કેમ કે મારા દર્શન કદી વિફળ થતા નથી. અદિતિ બોલ્યા કે ભક્તવત્સલ દેવ, જો આપ મારી ભક્તિથી પ્રસન્ન હો તો મારો પુત્ર ઇન્દ્ર પુનઃ ત્રિલોકનો સ્વામી થઈ જાય. અસુરો દ્વારા મારા પુત્રનું રાજ્ય છીનવી લેવામાં આવ્યું છે અને તેના યજ્ઞ ભાગો પર પદ પણ અધિકાર કરી લેવામાં આવ્યો છે. હવે આવા જોરદાર વરદાનની પ્રસન્ન થઈ ગયા પછી મારો પુત્ર પુનઃ તેમને પ્રાપ્ત કરે. કેશવ, મારા પુત્રનું છીનવી લેવામાં આવેલું રાજ્ય મને એટલું કષ્ટ નથી આપતું જેટલું કષ્ટ મારી શોકના પુત્રો દ્વારા મારા પુત્રના પોતાના ભાગથી વંચિત થવું હૃદયમાં પીડા આપે છે. શ્રી ભગવાને કહ્યું કે દેવી, તમે તમારી ઈચ્છા અનુસાર કૃપા કરી હું મારા અંશથી તમારા ગર્ભથી ઉત્પન્ન થઈશ. આ પ્રમાણે તમારા ગર્ભથી ઉત્પન્ન થઈને હું દેવતાઓના તે બધા શત્રુઓનો વધ કરી દઈશ. નિંદિની, હવે તમે તપથી નિવૃત્ત થઈ જાઓ. અદિતિ બોલ્યા કે જગત કરતા દેવેશ્વર, આપને નમસ્કાર છે. આપ મારા પર કૃપા કરો. કેશવ, આ સંપૂર્ણ વિશ્વ જેનામાં સ્થિત છે, જે સ્વયં વિશ્વના સ્વામી છે, તેમને હું મારા ગર્ભમાં ધારણ કરવા અસમર્થ છું. શ્રી ભગવાને કહ્યું કે મહાભાગે તમારી વાત સાચી છે. આ સંપૂર્ણ જગત મારામાં સ્થિત છે, તેથી ઇન્દ્ર સહિત સમસ્ત દેવતા મારો ભાવ વાહન કરવા સમર્થ નથી, પરંતુ દેવી, હું દેવતાઓ, અસુરો અને મનુષ્યો સહિત બધા લોકોને, સંપૂર્ણ ચરાચરને તથા કશ્યપ સહિત તમને ધારણ કરીશ. તમારું કલ્યાણ થાય. હવે તમે ચિંતા કરશો નહીં. તમારા ગર્ભમાં મારા સ્થિત થતાં તમને ન તો સંકોચ થશે ન દુઃખ થશે. હું તમારા પર એવી કૃપા કરીશ જે બીજાના માટે પરમ દુર્લભ છે. તમારા ગર્ભમાં સ્થિત રહીને તમારા પુત્રનો જે શત્રુ હશે તેના તેજોબળને હું વિનાશ કરી દઈશ. તમે દુઃખિત થશો નહીં. સોનક બોલ્યા કે કુરુશ્રેષ્ઠ, આમ કહીને તુરત ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. સમયાનુસાર અદિતિએ પણ તે ગર્ભને ધારણ કર્યો. ભગવાન વિષ્ણુના ગર્ભસ્થ થવાથી સંપૂર્ણ પૃથ્વી ડગમગવા લાગી, પર્વતો કાંપવા લાગ્યા તથા સમુદ્રમાં ભરતી આવી ગઈ. આમ ભગવાન વિષ્ણુના ગર્ભસ્થ થવાથી બધા દૈત્યોના તેજ મંદ થઈ ગયા.
ત્યાર પછી આવે છે 245મો અધ્યાય, બલિ દ્વારા વિષ્ણુની નિંદા પર પ્રહલાદનો તેમને શાપ, બલિનો અનુનય, બ્રહ્માજી દ્વારા વામન ભગવાનનું સ્તવન, ભગવાન વામનનું દેવતાઓને આશ્વાસન તથા બલિના યજ્ઞના માટે પ્રસ્થાપન. શૌનકજીએ કહ્યું કે અસુરરાજ બલિએ સમસ્ત દૈત્યોને નિસ્તેજ જોઈ પોતાના પિતામાં પ્રહલાદને પૂછ્યું કે બલિએ કહ્યું કે તાત સી વાત છે કે આજે એકાએક આ દૈત્યો અગ્નિથી દાઝી ગયા હોય તેમ નિસ્તેજ અને બ્રણદંડથી ઘાયલ થયા હોય તેવા નિર્બળ દેખાય છે. શું દૈત્યો પર કોઈ સંકટ આવી ગયું છે અથવા તો શત્રુઓ દ્વારા નિર્મિત કોઈ શક્તિ આમનો વિનાશ કરવા માટે પ્રગટ થઈ છે જેથી આ બધા અસુર તેજહીન થઈ ગયા છે? શૌનકજીએ કહ્યું કે રાજન, આ પ્રમાણે પોતાના પૌત્ર બલિ દ્વારા પૂછવાથી દૈત્યપતિ પ્રહલાદે ધ્યાન દ્વારા જાણીને અસુરનાયક બલિને કહ્યું કે પ્રહલાદ બોલ્યા, દાનવરાજ બલિ, આ સમયે પર્વતો કંપી ઉઠ્યા છે, પૃથ્વીઓ પોતાની સ્વાભાવિક ધીરતા છોડી દીધી છે, આ બધા સમુદ્ર વિક્ષુબ્ધ થઈ ઉઠ્યા છે અને દૈત્યોને તેજહીન કરી દેવામાં આવે છે. ગ્રહો સૂર્યોદયના સમયે જે પ્રમાણે પહેલાં સૂર્યનું આગમન કરતા હતા તેવું હવે કરતા નથી. આ બધાના કારણ માટે એવું અનુમાન કરી શકાય કે દેવતાઓની વિશેષ ઉન્નતિ થવાની છે. મહાબાહો, આમનું કોઈ મહાન કારણ છે, તમારે આ કાર્યને સામાન્ય સમજવું ન જોઈએ. શૌનકજીએ કહ્યું કે પરમ ભક્ત અસુર શ્રેષ્ઠ પ્રહલાદ દાનવરાજ બલિને આમ કહીને મનથી દેવેશ્વર શ્રી હરિના શરણમાં ગયા. તે પછી પ્રહલાદ પરમ મનોહર ધ્યાનયોગનો આશ્રય લઈને દેવાધિદેવ જનાર્દનનું ધ્યાન કરવા લાગ્યા. ત્યારે તેમણે અદિતિના ઉદરમાં વામન રૂપમાં તે આદિ પ્રજાપતિને જોયા જેમની અંદર 7 લોક વિરાજમાન હતા. તે સમયે પ્રહલાદે ભગવાનની ભીતર વસુ, રુદ્ર, અશ્વિનીકુમાર, મરુદગણ, સાધ્યગણ, વિશ્વદેવ, આદિત્ય, ગંધર્વ, નાગ, રાક્ષક, પોતાનો પુત્ર વિરોચન, અસુરરાજ બલિ, જંભ, કુજમ, નરક, બાણ તથા અન્ય અસુરો સ્વયં પોતાને પૃથ્વી, આકાશ, વાયુ, જળ, અગ્નિ, સમુદ્ર, વૃક્ષ, નદીઓ, સરોવર, મૃગ, પશુ, પક્ષી, મનુષ્ય, સર્પ વગેરે જીવ, સર્વલોકના સૃષ્ટિકર્તા બ્રહ્મા, શિવ, ગ્રહ, નક્ષત્ર, નાગ તથા દક્ષ વગેરે પ્રજાપતિઓને પણ જોયા. આ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. પુનઃ ક્ષણવાર પછી સ્વસ્થ થયા પછી તેમણે વિરોચન પુત્ર અસુરરાજ બલિને આ પ્રમાણે કહ્યું. પ્રહલાદ બોલ્યા કે વત્સ, જે કારણે તમારા રાક્ષસોના તેજની હાનિ ઉત્પન્ન થઈ છે તે સંપૂર્ણ રહસ્યને હું જાણી ગયો, તેને તમે સાંભળો. જે દેવાધિદેવ જગતના ઉત્પત્તિ સ્થાન, અજન્મા, જગતના આદિકર્તા, અનાદિ, સર્વશ્રેષ્ઠ, વરદાયક, પાપનાશક, સર્વશ્રેષ્ઠ, પરાત્પર, પ્રમાણોના પ્રમાણ, 7 લોકના ગુરુ, પ્રભુના પ્રભુ, પરથી પર, આદિ, મધ્ય, અંતરહિત તથા મહાન આત્મબળથી સંપન્ન છે. તે ભગવાન પોતાના અંશથી ત્રિલોકને સનાથ કરવા માટે અદિતિના ગર્ભથી અવતીર્ણ થઈ રહ્યા છે. દૈત્યપતે જેમના સ્વરૂપને રુદ્ર, બ્રહ્મા, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્રમા, મરીચ વગેરે મહર્ષિઓ જાણતા નથી તે ભગવાન વસુદેવ પોતાની કળાથી ઉત્પન્ન થઈ રહ્યા છે. જે ભગવાને પૂર્વકાળમાં પોતાની એક કલા દ્વારા નરસિંહ રૂપમાં અવતીર્ણ થઈને મારા પિતાનો વધ કર્યો હતો તથા જે બધા યોગીરાજોના મનમાં નિવાસ કરનારા છે તે ભગવાન વસુદેવ પોતાની કલાથી અવતીર્ણ થઈ રહ્યા છે. જેમના જ્ઞાનથી પાપમુક્ત થયેલા વેદવેતા જે ભગવાનને જાણીને તેમનામાં પ્રવેશ કરે છે તથા જેમનામાં પ્રવેશ કરીને પુનઃ જન્મ ધારણ કરતા નથી તે ભગવાન વસુદેવને હું નિત્ય પ્રણામ કરું છું. સમસ્ત પ્રાણી સમુદ્રની લહેરોની જેમ જેમનાથી નિરંતર ઉત્પન્ન થાય છે અને પ્રલયકાળમાં પુનઃ જેમનામાં લીન થઈ જાય છે તે અચિંત્ય વસુદેવને હું નમસ્કાર કરું છું. જે ભગવાન વસુદેવને મનુષ્યોને સ્વરૂપ જોવા માટે નેત્ર, સ્પર્શને માટે ચામડી, રસસ્વાદન માટે જીભ, સાંભળવા માટે કાન તથા સુગંધ લેવા માટે નાસિકા આપી છે. જેમણે પોતાના એક દાંતના અગ્રભાગ પર આ પૃથ્વીને જે બધા પર્વતોને ધારણ કરે છે ધારણ કરી રહી હતી તેમનામાં આ સમસ્ત જગત શયન કરે છે તે અદ્ભુત ભગવાન વિષ્ણુને હું નમસ્કાર કરું છું. જે અક્ષયાત્મા, સર્વેશ્વર, નાસિકા, નેત્ર અને કાન વગેરે ઇન્દ્રિયો દ્વારા જાણી શકાતા નથી, જેમને માત્ર મન દ્વારા ગ્રહણ કરી શકાય છે તે પૂજ્ય પરમેશ્વર ભગવાન વિષ્ણુને હું પ્રણામ કરું છું. જેમણે ગર્ભમાં પોતાના અંશ માત્રથી અવતીર્ણ થઈને મોટા મોટા દૈત્યોના તેજ હરી લીધા છે તે સમસ્ત સંસારરૂપી વૃક્ષને માટે કુહાડી સ્વરૂપ છે તે અનંત પરમાત્મા દેવને હું નમસ્કાર કરું છું. જે આ ભગવાન આત્મબળથી સંપન્ન તથા જગતના ઉત્પત્તિ સ્થાન ભગવાન વિષ્ણુ છે. તેઓ પોતાના 16 અંશોથી માતા અદિતિના ઉદરમાં પ્રવિષ્ટ થયા છે. તેમણે જ બળપૂર્વક તમારા લોકોના શરીરને નિસ્તેજ કરી દીધું છે. બલિએ કહ્યું કે તાત, આ હરિ કોણ છે જેમનાથી અમને લોકોને ભય પ્રાપ્ત થઈ ગયો? મારી પાસે તો તે વાસુદેવથી બળવાન સેંકડો દૈત્યો છે. વિપ્રચિત, શિવ, શંગ, અયશંગ, અદધિશિરા, અશ્વશિરા, ભંગકારી, મહાહનુ, પ્રતાપ, પ્રધસ, સૌંભક, અતિ કઠણતા જીતાય એવો કુકર, આ તથા આ ઉપરાંત બીજા પણ દૈત્ય અને દાનવ મારા અધિકારમાં છે. આ બધા મહાબળી, મહાન પરાક્રમી તથા પૃથ્વીના ભારને ઉપાડવામાં સમર્થ છે. આમનામાંથી એક એકના અડધા પરાક્રમથી પણ કૃષ્ણની કોઈ સમાનતા નથી. શૌનકજી બોલ્યા કે દેવશ્રેષ્ઠ પ્રહલાદ, પોતાના પૌત્રની આ વાત સાંભળીને ભગવાનની નિંદા કરનાર તે બલિ ધિક્કારીને બોલ્યા. પ્રહલાદે કહ્યું કે મને એવું લાગે છે કે જેમનો તમારા જેવો અવિવેકી અને દુર્બુદ્ધિ રાજા છે તે દૈત્યો અને દાનવોનો વિનાશ થઈ જશે. તમારા સિવાય બીજો કયો એવો પાપી હશે જે દેવાધિદેવ, મહાભાગ, અજન્મા તથા સર્વવ્યાપી વસુદેવને આવું કહેશે? તમે જેમના નામ ગણાવ્યા છે તે બધા દૈત્ય, દાનવ, બ્રહ્માશય, દેવતાઓ, ચરાચર જગત, તમે, હું, પર્વતો, વૃક્ષો, નદી અને નદો સહિત આ સંસાર, સમુદ્ર, દ્વીપ અને લોક આ બધા ભગવાન કેશવની સમાનતા કરી શકતા નથી. જે સર્વવ્યાપી અને વંદનીયો
ના પણ વંદનીય પરમાત્માના એક અંશથી આ સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું છે. તેમને એકલા તમારા જેવા અવિવેકી વિનાશોન્મુખ કુબુદ્ધિ અજિતાત્મા વૃદ્ધોની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાવાળા સિવાય બીજું કોણ આવું કહેશે? તમે શોચનીય હું થયો, તમારા ઘરમાં તમારો નીચ પિતા ઉત્પન્ન થયો, જેના તમે આ પ્રમાણે દેવાધિદેવ વિષ્ણુની નિંદા કરવાવાળા પુત્ર થયા. સંસારમાં જન્મ લઈને ઉપાર્જિત કરેલા પાપોને નષ્ટ કરનારી ભગવાન કૃષ્ણના ચરણોમાં મારી ભક્તિ અખંડ બની રહે. ભલે ને હું તમારા દ્વારા અપમાનિત કેમ ન થાવ. દૈત્યધામ ભગવાનથી વધીને મને પોતાનું શરીર પણ પ્રિય નથી, અને આ સંસાર જાણે છે પરંતુ તેમ નથી જાણતા. મારા પ્રાણોથી પણ વધીને પ્રિય ભગવાન વિષ્ણુને જાણવા છતાં પણ તમે મારા ગૌરવની રક્ષા ન કરતા તેમની નિંદા કરો છો. બલિ તમારો ગુરુ વિરેચન છે અને હું તો તેનો ગુરુ છું, તથા મારા અને સંપૂર્ણ સંસારના ગુરુના પણ ગુરુ છે. વિષ્ણુની નિંદા કરી રહ્યા છે, તેથી આ લોકમાં તુરંત ઐશ્વર્યથી ભ્રષ્ટ થઈ જશો. બલિ જગદીશ્વર જનાર્દન મારા દેવતા છે, તે મારા ગુરુ પર પ્રસન્ન રહે. ભલે ને હું તમારા દ્વારા ઉપેક્ષિત થઈ જાઉં, મને તેની પરવા નથી, કેમ કે તમે વિચાર્યા વિના 3 લોકના ગુરુ ભગવાનની જે નિંદા કરી છે, તેથી હું તમને શાપ આપી રહ્યો છું. જે પ્રમાણે તમે મારું મસ્તક કાપી લેવાથી પણ વિશેષ આ ભગવાન અચ્યુતની નિંદા કરનારા વચન કહ્યા છે, તે જ પ્રમાણે તમે રાજ્યથી ભ્રષ્ટ થઈને અવનવીના માર્ગમાં પડી જાઓ. જે પ્રમાણે આ સંસાર સાગરમાં વિષ્ણુથી વધીને કોઈ શરણદાતા નથી. મારી આ વાત સત્ય છે. હું શીઘ્ર તમને રાજ્યથી ચ્યુત થયેલા જોઉં. સૌનકજી બોલ્યા કે દૈત્યરાજ બલિએ પોતાના પિતામાં પ્રહલાદની આવી અપ્રિય વાત સાંભળીને તેમને વારંવાર પ્રણામ કરી સર્વ પ્રકારે પ્રસન્નતા કરતા રહીને આ પ્રમાણે બોલ્યા. બલિએ કહ્યું કે તાત પ્રસન્ન થઈ જાઓ. અજ્ઞાનથી ભરેલા એવા મારા પર ક્રોધ ન કરો. મેં બળના ગર્વથી ઉન્મત્ત થઈને આવી વાત કહી દીધી છે. દૈત્ય શ્રેષ્ઠ, મારું સંપૂર્ણ જ્ઞાન મોહના કારણે નષ્ટ થઈ ગયું છે. હું પાપી અને દુરાચારી છું, તેથી આપે મને જે આ શાપ આપ્યો છે તે સારું જ કર્યું છે. તાત હું રાજ્યથી ચ્યુત અને સંપત્તિ રહિત થઈ જઈશ. એનાથી હું એટલો દુઃખી નથી જેટલો આપની સાથે અવિનયપૂર્વક વ્યવહાર કરવાથી મને કષ્ટ થઈ રહ્યું છે. ત્રિલોકીનું રાજ્ય, ઐશ્વર્ય તથા અન્ય કોઈ વસ્તુ અત્યંત દુર્લભ નથી, પરંતુ આપના સમાન જે ગુરુજન છે તે વિશ્વમાં અવશ્ય દુર્લભ છે. તેથી દૈત્યોના પાલક, આપ પ્રસન્ન થઈ જાઓ. મારા પર ક્રોધ ન કરો. તાત હું આપની ક્રોધભરી દ્રષ્ટિથી દુઃખી થઈ જાઉં છું, શાપથી નહીં. પ્રહલાદ બોલ્યા કે વત્સ, ક્રોધના કારણે મને મોહ ઉત્પન્ન થઈ ગયો, જેના વશ થઈને મેં તમને શાપ આપી દીધો, કેમ કે મોહ દ્વારા મારો વિવેક નષ્ટ થઈ ગયો હતો. મહાસુર, જો મોહના કારણે મારું જ્ઞાન નષ્ટ ન થયું હોત તો ભગવાન વિષ્ણુને સર્વવ્યાપી જાણવા છતાં હું શાપ કેમ આપત? અસુર શ્રેષ્ઠ, મેં તમને જે શાપ આપ્યો છે તેવું અવશ્ય થશે, તેથી તમને વિષાદ ન કરો. આથી જે દેવેશ્વર કદી ચ્યુત ન થનારા અને શાસ્તા છે તે ભગવાન શ્રી હરિની તમે ભક્તિ કરો, તે તમારા રક્ષક થશે. વીર, આ શાપની ઘટના બને ત્યારે તમે મારું સ્મરણ કરજો. તમારા સ્મરણ કરતાં હું એવો પ્રયત્ન કરીશ કે તમે કલ્યાણના ભાગી થઈ જશો. દૈત્યરાજ બલિને આમ કહી મહાબુદ્ધિમાન પ્રહલાદ ચૂપ થઈ ગયા. આ બાજુ ભગવાન ગોવિંદ વામન રૂપે પ્રગટ થયા. સંપૂર્ણ દેવતાઓના સ્વામી તે જગન્નાથ અવતરિત થયા. પછી દેવતાઓ તથા દેવમાતા અદિતિ દુઃખથી વિમુક્ત થઈ ગયા. તે સમયે સુખદ વાયુ વહેવા લાગ્યો, આકાશ નિર્મળ થઈ ગયો અને બધા પ્રાણીઓની બુદ્ધિ ધર્મમાં સંલગ્ન થઈ. ત્યારથી રાજાઓ અને રાક્ષસોના તથા પૃથ્વી, આકાશ અને સ્વર્ગમાં નિવાસ કરનારા બધા જીવોના મનમાં ઉદ્વેગ ન થયો. રાજન, ભગવાનના ઉત્પન્ન થતા જ લોકપિતામાં ભગવાન બ્રહ્માએ તેમના જાતકર્મ વગેરે સંસ્કાર કર્યા. તે પછી તે દેવેશ્વર વિષ્ણુના દર્શન કરીને તેઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્મા બોલ્યા કે આદિ પરમેશ્વર આપનો જય હો, અજય આપનો જય હો, સર્વાત્મા સ્વરૂપ આપનો જય હો. આપ જન્મ અને વૃદ્ધતાથી વિમુક્ત, અંતરહિત અને કદી ચ્યુત થવાવાળા નથી. આપનો જય હો, જય હો, જય હો. આપ અજીત, અમેય અને અવ્યક્ત સ્થિતિવાળા છો. આપનો જય હો, જય હો, જય હો. આપ પરમાર્થ, પ્રયોજન સ્વરૂપ, સર્વજ્ઞ અને જ્ઞાન દ્વારા જાણવા યોગ્ય અને પોતાના મહિમાથી પ્રગટ થવાવાળા છો. આપનો જય હો, જય હો, જય હો. આપ સંપૂર્ણ જગતના સાક્ષી, જગતના કર્તા અને જગતના ગુરુ છો. આપનો જય હો, જય હો, જય હો. જગતનું સર્જન, પાલન અને અંતઃકરણ કરવાવાળા આપનો જય હો. આપ શેષરૂપ, અશેષરૂપ તથા પ્રાણી માત્રના હૃદયમાં સ્થિત રહેવાવાળો છો. આપનો જય હો, જય હો, જય હો. સર્વજ્ઞાનનિધિ આપનો જય હો. આપ મોક્ષાર્થી જનો દ્વારા અજ્ઞાત, સ્વયં દૃષ્ટિ ઈશ્વર યોગીઓને મુક્તિરૂપ ફળ પ્રદાન કરવાવાળા અને દમ વગેરે ગુણોથી વિભૂષિત છો. આપનો જય હો. આપ અત્યંત સૂક્ષ્મ, દુર્જ્ઞેય, સ્થૂળ, જગન્મય, ઇન્દ્રિયવાન અને અતિન્દ્રિય છો. આપનો વારંવાર જય હો. આપ પોતાની યોગમાયામાં સ્થિત રહેવાવાળા, શેષનાગ પર શયન કરવાવાળા અને અવ્યય છો. આપનો જય હો. શત્રુના વક્ષસ્થળને વિદીર્ણ કરનારા ઋષિ, આપનો જય હો. વિશ્વાત્મન, આ સમયે આપ વામન રૂપે પ્રગટ છો. આપનો જય હો. કેશવ, આપનો જય હો. જગન્મૂર્તિ જનાર્દન, આપ પોતાની માયાના આવરણથી છુપાયેલા રહો છો. આપનો જય હો. આપ અચિંત્ય, અનેક રૂપ ધારણ કરવાવાળા અને અનેક રૂપ છો. આપનો જય હો. હરે, આપની વૃદ્ધિ હો. આ પરમેશ્વરના જગતની આ ધર્મ મર્યાદા સ્થિત છે. હરે, ન હું શંકર, ન
નિંદ્રાદિ દેવ ન સનકાદિ મુનિઓ અને ન યોગીઓ પણ આપને જાણવામાં સમર્થ છે. જગદીશ્વર સર્વેશ્વર, આ જગતમાં આપની માયામાં ફસાયેલો કયો મનુષ્ય આપની કૃપા વિના આપને જાણી શકે છે? પ્રસન્નતાથી સુંદર મુખવાળા દેવ, જેણે આપની આરાધના કરી છે તે જ આપને જાણે છે. વિશ્વાત્મન, આપ વિશાળ નેત્રોથી સુશોભિત અને નંદીશ્વરના સ્વામી શંકરરૂપ છો. સામર્થ્યશાળી અને વામન, આપ આ વિશ્વની ઉન્નતિને માટે વૃદ્ધિને પ્રાપ્ત થાઓ. સોનકજી બોલ્યા કે રાજન, બ્રહ્મા દ્વારા આ પ્રમાણે સ્તુતિ કરવાથી વામન રૂપધારી ભગવાન ઋષિકેશ તે સમયે હસીને બ્રહ્માને ગંભીર વાણીમાં કહ્યું કે બ્રહ્મન, પ્રાચીન કાળમાં ઇન્દ્રાદિ દેવતાઓની સાથે કશ્યપે તથા આપે મારી સ્તુતિ કરી હતી. તે સમયે મેં આપ લોકોની સમક્ષ ઇન્દ્રને ત્રિભુવન આપવાની પ્રતિજ્ઞા કરી હતી. પુનઃ અદિતિએ પણ મારી સ્તુતિ કરી હતી અને મેં પણ તેની સામે પ્રતિજ્ઞા કરી હતી કે ઇન્દ્રને કંટક રહિત ત્રિલોકનું રાજ્ય સમર્પિત કરીશ. અર્થાત ઇન્દ્ર પુનઃ જગતના અધિપતિ થશે. ત્યાર પછી બ્રહ્માએ ઋષિકેશને કૃષ્ણ મુખચર્મ આપ્યું, બૃહસ્પતિએ તેમને યજ્ઞોપવિત આપ્યું, મરુચિએ તેમને પલાશ દંડ, વિશિષ્ટ કમંડળ, અંગિરાએ દર્ભનું આસન અને વેદ પુલહે અક્ષસ્તૂત્ર તથા પુલચ્છે 2 શ્વેત વસ્ત્ર આપ્યા. પછી પ્રણવના સ્વરોથી વિભૂષિત વેદ, સંપૂર્ણ શાસ્ત્ર અને સાંખ્યયોગની ઉક્તિઓ તેમની પાસે ઉપસ્થિત થઈ. રાજન, ત્યાર પછી સર્વદેવમય ભગવાન વામન જટા, દંડ, છત્ર અને કમંડળ ધારણ કરીને બલિના યજ્ઞ તરફ જવા લાગ્યા. તે સમયે ભગવાન વામન પૃથ્વી પર જ્યાં જ્યાં પોતાના ચરણોથી ધીરે ધીરે મંદ ગતિએ ચાલીને ભગવાન વામને પર્વતો, સમુદ્રો તથા દ્વીપો સહિત સંપૂર્ણ પૃથ્વીને ચલાયમાન કરી દીધી. ત્યાર પછી આવે છે 246મો અધ્યાય, બલિ શુક્ર સંવાદ. વામનનું બલિના યજ્ઞમાં પદાર્પણ. બલિ દ્વારા તેમને 3 પગલાં પૃથ્વીનું દાન. વામન દ્વારા બલિનું બંધન અને વર પ્રદાન. સોનકજીએ કહ્યું કે પર્વતો અને કાનનો સહિત પૃથ્વીને ક્ષુબ્ધ થયેલી જોઈ બલિએ શુદ્ધાચારી શુક્રાચાર્યને હાથ જોડી પ્રણામ કર્યા અને તેમને પૂછ્યું કે આચાર્ય, શા કારણે પર્વતો, સમુદ્ર અને વનો સહિત પૃથ્વી સંક્ષુબ્ધ થઈ ઉઠી અને યજ્ઞોમાં અગ્નિ આસુરી ભાગોનો ગ્રહણ કરતા નથી? બલિ દ્વારા આ પ્રમાણે પૂછવાથી વેદજ્ઞોમાં શ્રેષ્ઠ મહાબુદ્ધિમાન શુક્રાચાર્યએ થોડીવાર ધ્યાન કરી દૈત્યરાજ બલિને કહ્યું કે દાનવ શ્રેષ્ઠ જગતના ઉત્પત્તિ સ્થાન વિશ્વાત્મા અવિનાશી શ્રીહરિ વામનરૂપે કશ્યપના ઘરમાં અવતીર્ણ થયા છે. તેઓ આ સમયે તમારા યજ્ઞમાં પધારી રહ્યા છે. તેમના ચરણ મૂકવાથી સંશુદ્ધ થઈને આ પૃથ્વી ડગમગવા લાગી છે. આ પર્વત કંપી રહ્યા છે અને સમુદ્ર ક્ષુબ્ધ થઈ ઉઠ્યો છે. દેવતા, અસુર, ગંધર્વ, યજ્ઞ, રાક્ષસ અને કિન્નરોથી ભરેલી પૃથ્વી સમસ્ત જીવોના સ્વામી આ ઈશ્વરને વહન કરવામાં સમર્થ નથી. મહાસુર આજ પરમાત્માએ પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને આકાશને ધારણ કરી રાખ્યા છે. જગતને માટે ભગવાન વિષ્ણુની આ દુર્ગમ માયા છે, જેના દ્વારા ધાર્ય ધારક ભાવથી સંપૂર્ણ જગત પીડિત થઈ રહ્યું છે. અસુરોત્તમ તેજ ભગવાન સમીપસ્થ હોવાથી અસુરો યજ્ઞમાં પોતાના ભાગોના અધિકારી રહ્યા નથી. આ જ કારણ છે કે અગ્નિ અસુરોના ભાગોને ગ્રહણ કરતો નથી. બલિએ કહ્યું કે બ્રહ્મણ, હું ધન્ય અને પુણ્યાત્મા છું, જે મારા યજ્ઞમાં સાક્ષાત ભગવાન યજ્ઞપતિ પધારી રહ્યા છે. હવે મારાથી વધીને બીજો કોણ પુરુષ છે? યોગાભ્યાસમાં લાગેલા યોગી, જે અવિનાશી દેવાધિદેવ પરમાત્માને જોવાની ઈચ્છા કરે છે, તે જ ભગવાન મારા યજ્ઞમાં આવી રહ્યા છે. હોતા જેમને યજ્ઞભાગ પ્રદાન કરે છે તથા ઉદ્ગાતા જેમનું ગાન કરે છે, તે યજ્ઞપતિ વિષ્ણુની નિકટ મારા સિવાય બીજો કોણ જઈ શકે? શુક્રાચાર્ય સર્વેશ્વર ભગવાન વિષ્ણુના મારા યજ્ઞમાં પધાર્યા બાદ મારે શું કરવું જોઈએ તેનો મને આદેશ આપો. શુકે કહ્યું કે અસુર વેદોના પ્રમાણ અનુસાર દેવતાઓ જ યજ્ઞના ભાગના અધિકારી બનાવી દીધા છે. આ સામર્થ્યશાળી ભગવાન સત્વગુણમાં સ્થિત થઈ સૃષ્ટિની ઉત્પત્તિ અને પાલન કરે છે તથા પ્રલયકાળમાં સર્વને પોતાનામાં લીન કરી દે છે. તે ભગવાન વિષ્ણુ તમારા માટે જ પૃથ્વી પર અવતીર્ણ થયા છે. તેથી આ વાતને જાણીને ભવિષ્ય માટે ઉપાય કરો. દૈત્યાધિપતિ, તમે થોડી સી વસ્તુ પણ આપવાની પ્રતિજ્ઞા કરશો નહીં. ખોટું ખોટું નમ્રતાથી કંઈ કહેજો. મહાસુર દેવતાઓની ઉન્નતિ માટે પ્રવૃત્ત થયેલા વિષ્ણુને તમારે એવું વચન કહેવું જોઈએ કે દેવ, હું આપને કંઈ પણ આપવામાં સમર્થ છું. બલિએ કહ્યું કે બ્રહ્મણ, સાધારણ યાચકોને યાચના કરવાથી મેં તેમને ના કહ્યું નથી. પછી સંસારના પાપ સમૂહને નષ્ટ કરનારા પરમાત્મા દ્વારા યાચના કરવાથી હું કઈ રીતે કહું કે મારી પાસે નથી? ભલા જે શ્રીહરિ વિવિધ વ્રતો અને ઉપાસો દ્વારા પ્રાપ્ત થાય છે, તે ગોવિંદ જો એવું કહેશે કે આપો, તો આનાથી વધીને કઈ વાત હશે?